ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બધી જ ખબરો માટે તથા ગુજરાતની બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવવાનું ના ભૂલતા જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલા અને તમે વિડીયો જોઈ શકશો સૌથી પહેલા। નમસ્કાર મિત્રો, તો તમે જાણો છો કે આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા મોટા સુપરસ્ટારો છે જે દર વર્ષે એક નવી જોરદાર હિટ ફિલ્મ આપતા હોય છે અને તે ફિલ્મ નવા રેકોર્ડ બનાવે છે। તો આ વર્ષે 2019માં પણ ઘણી બધી ફિલ્મો રિલીઝ થવાની છે। તો સૌપ્રથમ વાત કરીએ તો આપણે ઢોલિવૂડ ઇન્ડસ્ટ્રીનો કિંગ વિક્રમ ઠાકોર એક નવી જોરદાર ફિલ્મ લઈને આવી રહ્યો છે। આ ફિલ્મનું નામ છે રખેવાળ અને આ ફિલ્મના ડાયરેક્ટર હસમુખ પટેલ છે। વિક્રમ ઠાકોરની અત્યાર સુધીની સૌથી વધુ સુપરહિટ ફિલ્મો આપી છે અને ઘણા બધા રેકોર્ડ પણ બનાવે છે। આથી વિક્રમ ઠાકોરને ઢોલિવૂડનો કિંગ કહેવામાં આવે છે। વિક્રમ ઠાકોરને અત્યાર સુધી કોઈ ટક્કર આપી શક્યું નથી। ત્યાર પછી વાત કરીએ તો આપણી આ ઇન્ડસ્ટ્રીના બીજા સુપરસ્ટાર જિગ્નેશ કૈરાજની પણ એક નવી જોરદાર ફિલ્મ આવી રહી છે। આ ફિલ્મનું નામ છે મા બાપથી મોટું કોઈ નથી। આ ફિલ્મમાં જિગ્નેશ કૈરાજ સાથે પ્રેમલ ઓબેરોય જોવા મળશે। આ ફિલ્મનું શૂટિંગ ચાલુ છે અને આ ફિલ્મ પણ દિવાળીના તહેવારમાં રિલીઝ કરવામાં આવશે। જિગ્નેશ કૈરાજ પણ અત્યાર સુધી ઘણી બધી ફિલ્મો આપી છે અને બધી જ ફિલ્મો સુપરહિટ ગઈ છે। ત્રીજા નંબરે વાત કરીએ તો આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર રાકેશ બારોટ જેના ગીતો મિલિયનમાં વ્યૂઝ પ્રાપ્ત કરે છે તેને પણ એક નવી જોરદાર ફિલ્મ આવવાની છે અને આ ફિલ્મ ખૂબ જ મોટા બજેટમાં બનાવવામાં આવી રહી છે। આ ફિલ્મમાં રાકેશ બારોટ ખૂબ જ એક્શન કરતા જોવા મળશે। આ ફિલ્મ સાઉથના ફિલ્મોની જેમ ખૂબ જ એક્શન ભરી ફિલ્મ બનાવવામાં આવી રહી છે। રાકેશ બારોટ પણ અત્યાર સુધી ઘણી બધી ફિલ્મો આપી છે અને બધી જ ફિલ્મો સુપરહિટ ગઈ છે। તો મિત્રો, વિક્રમ ઠાકોર, જિગ્નેશ કૈરાજ અને રાકેશ બારોટ આ ત્રણેય સુપરસ્ટારોની ફિલ્મ 2019માં દિવાળીના તહેવારમાં રિલીઝ થવાની છે। તો જોવાનું રહેશે કે કોની ફિલ્મ સુપરહિટ જાય છે અને સૌથી વધુ કમાણી કરે છે અને કયો સુપરસ્ટાર કલાકાર નવા રેકોર્ડ બનાવે છે, નંબર 1 સુપરસ્ટાર બને છે। તો મિત્રો, તમને શું લાગે છે તે તમે કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં। જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તેમજ આપણા 3 કલાકારો માટે કોમેન્ટ કરવાના ના ભૂલતા। તો અને આ વિડીયોને શેર કરજો, અમારી ચેનલ પર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।